જરા કલ્પના કરો કે અમેરિકાની કોર્ટરૂમ અચાનક નવા ચહેરાઓથી ગુંજી ઉઠે છે, જે દયાના ન્યાયાધીશો નથી, પરંતુ દેશ નિકાલના અમલ કરનારાઓ છે. એક વ્યક્તિની લોખંડી પકડ હેઠળ સપના ધૂળમાં મળી જાય છે, ત્યારે શું થાય છે? ગુજરાતના નાના નગરોથી લઈને ન્યુયોર્કના વ્યસ્ત રસ્તાઓ સુધીના તમામ ઘરો ધ્રુજી રહ્યા છે, કારણ કે ટ્રમ્પ વહીવટી તંત્રે એક સાહસિક પગલું ભર્યું છે, જેમાં ઇમિગ્રેશન ન્યાયાધીશોને દેશ નિકાલના ન્યાયાધીશો તરીકે ફરીથી નામ આપવામાં આવ્યું છે અને તેમના સામૂહિક દેશ નિકાલના અભિયાનને વેગ આપવા માટે ભરતી અભિયાન શરૂ કર્યું છે. DHS સેક્રેટરી ક્રિસ્ટી નોએમે એક્સ પર પોસ્ટ કર્યું છે કે ન્યાય વિભાગ ઇમિગ્રેશન કોર્ટ સિસ્ટમને મજબૂત બનાવવાના મિશન પર છે. તેઓ ઝડપી નિર્ણયો માટે કાર્યરત એન્જિનની જેમ ચલાવવા માંગે છે. પ્રોત્સાહનોમાં વાર્ષિક $1,59,000 થી $2,00,000 સુધીના પગાર, 70 સ્થળોએ ઓપનિંગ્સ અને પૂર્ણ સમયનું દૂરસ્થ કાર્ય સામેલ છે. નોએમ તેને કાર્યક્ષમતા તરીકે રજૂ કરે છે, પરંતુ ટીકાકારો તેને દેશ નિકાલના કારખાના માટેની બ્લુપ્રિન્ટ ગણે છે. સરકારે હજી સુધી સત્તાવાર રીતે દેશ નિકાલના ન્યાયાધીશ નામ આપ્યું નથી, પરંતુ ન્યાય વિભાગની વેબસાઇટ પરની જોબ લિસ્ટિંગમાં આ શબ્દનો ઉપયોગ થયો છે. આ શબ્દ પ્રયોગ વહીવટી તંત્રના ઇરાદાને દર્શાવે છે કે લાંબા સમય સુધી ચાલતી સુનાવણીના જૂના દિવસો સમાપ્ત થઈ ગયા છે. ટ્રમ્પ એવા ન્યાયાધીશોને ઈચ્છે છે જેઓ તેમની કડક નીતિ સાથે સુસંગત હોય. ટ્રમ્પે પાછા વ્હાઇટ હાઉસમાં આવ્યા પછી નિયમોનું પાલન ન કરનારા ઘણા ઇમિગ્રેશન ન્યાયાધીશોને દૂર કર્યા છે. તેમની જગ્યાએ કડક વલણવાળા લોકોને મૂક્યા છે. આ બદલાવનું મુખ્ય કારણ ઇમિગ્રેશન કોર્ટમાં શરણાર્થી કેસોનો મોટો બેકલોગ છે, જે હજારોની સંખ્યામાં છે. વહીવટીતંત્ર હવે ન્યાયાધીશો પર શરણાર્થી દાવાઓને ઝડપથી ટ્રેક કરવા માટે દબાણ કરી રહ્યું છે. ફેડરલ એજન્ટો અનધિકૃત સ્થળાંતર કરનારાઓને સુનાવણીના રૂમમાંથી સીધા પકડીને હોલ્ડિંગ સેલમાં લઈ જઈ રહ્યા છે. નિયંત્રણો કડક કરવામાં આવી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે દેશ નિકાલના ન્યાયાધીશ લેબલ ટ્રમ્પના અંતિમ લક્ષ્યને બૂમ પાડે છે. મોટાભાગના આશ્રય શોધનારાઓને બહાર ધકેલી દેવામાં આવશે. ભારતીયો જેઓ ખોટી વાતો વણીને સિસ્ટમનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓએ આ નીતિને ગંભીરતાથી સમજવી જોઈએ. આ આગને વેગ આપવા માટે સરકાર આઈસમાં સંસાધનો પંપ કરી રહી છે, જેનો હેતુ લગભગ 10,000 જેટલા એજન્ટ્સને ભરતી કરવાનો છે. પકડાયેલા લોકોને સ્વદેશ નિકાલ માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે અને ઘણી જગ્યાઓ પર લોકોને પકડ્યાના દિવસોમાં જ મોકલી દેવામાં આવે છે. કલોલના એક યુવાનનો કિસ્સો છે, જે કેનેડામાં વિદ્યાર્થી વિઝા પર હતો. તેણે US સરહદ પાર કરી અને 20 થી 25 દિવસ પછી તે પાછો ભારતમાં આવ્યો. તેના સપના તૂટી ગયા. આપણે આને સમજીએ ત્યારે માનવીય કિંમત જોવી ખૂબ જરૂરી બની જાય છે. પરિવારો તૂટી રહ્યા છે. ટ્રમ્પની ટીમ તેને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા તરીકે રજૂ કરી રહી છે, પણ વિરોધીઓ તેને ન્યાય માટે વિનાશકારી કહે છે. દૂરસ્થ કાર્ય દ્વારા નિર્ણયો જમીનથી અલગ રસોડાના ટેબલ પરથી આપવામાં આવે છે.